એક વખત બધા બોલે સત્ય સનાતન ધર્મની જય. ત્રણ વખત બેડો પાર થયો. બોલ સદગુરુ ભગવાન કી જય. જુઓ જુઓ આમાં જુઓ કેવા રણકારા મારે છે. આ તો થોડાક થાકી જાવી છે ને. થાક લાગ્યો વાત થાકી. પણ થાક ખાતા ખાતા જે ભજનમાં બેન એ ભાગ્યશાળી કહેવાય. અત્યારે આપણી બુદ્ધિથી નહીં સમજાય અને સમજાણું છે એટલે બેઠા પાછા હો. હા એવું નથી. જેને જેને સંતવાણી ગમે છે, સત્સંગ ગમે છે, ભલે થાકી ગયા હોય અને ઉંમરથી ભલે પાકી ગયા હોય, પણ વાયક મળે એટલે આવે આવે ને આવે આવે. અને આ વાયકની તમે વાત જુઓ. જાડેજા ને સતી તોરણ ને મહાધર્મનું વાયક મળ્યું અને જાડેજાને બરોબર શરીર કામ કરે એવું નહીં. સતી તોરણ જાય છે અને ભલામણ કરે છે કે દેવ ટાઈમસર આવતા રહે. મારા શરીરને મજા અને મને એવું લાગે છે કે મારે કદાચ મારા નાકનું તેડું આવે છે. સતી તોરણ કે દેવ એવું ભૂલાય નહીં. હજી તમને કઈ આંખ માથું નથી દુખતું, થોડુંક તો શરીર એવું થાય, પણ મને એવું લાગે છે. કેવું લાગે? એ મને ઝીણો ઝીણો નાદ ભળાય સદગુરુ મારા આવે છે. જાડેજાને સંભળાવતું તું. એ જે મને સવારના સુર સંભળાય સદગુરુ મારા આવે છે. સદગુરુ મારા આવે છે. આ સાચી વાત છે. જેને સદગુરુ મળ્યા અને જેને કાનમાં મંત્ર મળ્યો ને, સેજ નેઠેરો ને, અગમનું ઉજેહાવ એવું નથી. શું કે આને ભોંકા ભાળી છે. પોતાના દેશ ત્યાં જાવું છે આને ખબર છે. અને આ બહુ જાકળીઓ મારશે, મારું શું થશે એ ન બોલે. હે મારું હારું થશે ને અને મારા નાકના તેડા આવે. પણ હા સતી તોરણ જાય છે. જોવો તો ખરા. એ તો અત્યારે ફોન થયા અને બરોબર મહાધર્મનો પાઠ છે ને, જતી સતી રામદેવ પીર લાખા લોહી રૂપાલ, આ તો બધા ગત ગંગા એ વખતે આવેલા. અને સતી તોરલ ગતમાં મુખ્ય હતા. બહેનો નારી શક્તિ મહાધર્મમાં મુખ્ય હતા. આપણે વ્યવહારમાં મુખ્ય છીએ તારે આપણે ઘર હાલે, પણ થોડાક આમાં સહેજ મુખ્ય બેહતા થઈ જાય ને, તો બેઠા છે સહેજ સમજતા થઈ જાય ને. એ નારી તું નારાયણી ચા ગોતવા જાવી. આ વખાણ નથી, હકીકતમાં છે, પણ આપણને ખબર નથી. આપણે કોઈ દેરાણી થઈ ગયા, કોઈ જેઠાણી થઈ ગયા, કોઈ વહુ થઈ જાય, કોઈ હાવું થઈ જાય, પણ એ તો ખોટું રહેવાનું. હાસું બીજું છે. વ્યવહાર પૂરતા છી, દેહનો સંબંધ છે, પણ આ તો ભીતરનો નાતો છે. એ નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થી નર નીપજા જો મૂળા અવતારી બધા સમા. બેનોમાં ઈ શક્તિ છે, પણ આમાં નારાયણ બેઠો છે. હે નરી નારાયણ છે. નર જો એવી કરણી કરે ને તો નરકા શું થઈ જાય? નારાયણ થવાનું છે. આપણે હારાય નથી રહેવાનું, જેઠે નથી રહેવાનું, દેરે નથી રહેવાનું, દીકરાય નથી રહેવાનું, તો શું રહેવાનું થવાનું છે? આ તો હવે થઈ ગયા, પછી આગળ નહીં હાલવાનું. સદગુરુનું શબ્દ ના એમ કે થાવ અધિકારી તો નારાયણ બની જવાનું. જો કે બની જાય, પણ એના માટે મહેનત શું છે? બરોબર એમ કે છે તરણક વાગ્યા, જોત ઝાંખી થઈ, અખંડ જોત બળે ને. મહાધર્મમાં અખંડ જ્યોત આપણે દીવો રાખવામાં આવે છે. એક માધ્યમ છે, પણ ખોટું નથી. આમાં છે પણ ઝબકારા અંજવાળું ન આપે શું કામ નહીં. આમાંય પ્રગટ જ્યોત છે, પણ આપણને જ્યોત ઝાંખી પડી. ગુરુ મહારાજ એ જ્યોતમાં જોયું, આમ બધે જોયું,
પણ સતી તોરાદેમાં જોત ઝાંખી પડી. સતી તોરાદેને એવો સંકટ પડ્યો કે જાડેજો લગભગ ઉતાવળ કરી જાય છે. હું જાતા જાતા જ કદાચ હમાત લઈ લઈ હોત લીધી પાછી. ગુરુમાતના આજ્ઞા ઉપર ગુનાર જાવું છે. દેવી મા ધર્મનો કે પાઠ પ્રસાદ લીધા વગર જવાય નહીં. મા ધર્મનો પ્રસાદ લીધા વગર જવાય નહીં. તરત બઈ ગયા સતી. પછી તો જોવો અહીંયા એ મડા બેઠા થાય હમાત લીધેલી. જાડેજો માલકોથી હાથ નાખ્યા. સતી તોરલ એને ઠપકો આપે છે કે હે જાડેજા, વચન ચૂક્યા. બધાય બોલો ખરા, ખબર હોય તો વચન ચૂક્યા 84 માં જાય. એટલે જાગવું પડે. હે એ આપણે જ્યારે માના ઉદરમાં હતા ને તારે વચન દઈને આયા છે. આપણને બધાને ખબર છે શું વચન આપ્યું તું. એ મારા નાથ, તું અમને આમાંથી છોડ ને તો હું તારું ભજન કરી, હું તને નહીં ભૂલું. અને જેવા બહાર આયા અને જગતની હવા આવી, ઓલો નાડો કાપ્યો ને તરત ફરંટી ખાઈ ગયો. હું આયા તું અહીંયા, હું આયા. તા તો એક બાઈ ઉતાવળી થોડી. શું પાવે, શું પાય? ગોરોતી કે ગળુથી પાડ એમ કે લો હું પઈ દઉં. હું તેદું નહીં બિચારા હું કરી દઉં. હું અભી પાડ ના કે હું હાલો ભગવાનની પ્રસાદી પઈ દઉં તો એ સુરવીર થાય. પણ કે લાવો લાવો હું પઈ દઉં. શું પાયું? ગળુથી તે રહી બાજુ પર લાવો લાવો કે હું પઈ દઉં. આ તેદુનું આપણા બધામાં હું ગરી ગયું છું. પણ એ તો સદગુરુ સંત કોઈ હું કઢાવે. જાડેજા, રૂપાદેન, તોરાદે, આગળ તમે વચન દીધું છે અને તમે આવી મોટી મોટી મહાધર્મની વાતો કરો, ધજા શ્રીફળ નહીં સડે. અને હું જે ગત ગંગાની વાતો કરું ને, મને ગત ગંગા જગત એમ કાલી કહે છે કે આ ભગતની મોટી મોટી વાતો કરતો તો એનું પ્રમાણ તો ન મળ્યું. અને 2-4 ઠપકા દીધા નો જાણજો હમાતમાંથી લાંબા હાથ કર્યા. હમાતમાંથી લાંબા હાથ કર્યા. આ તો ગત ગંગાએ ફૂલડે વધાયા, સોકલીએ વધાયા. વાહ, મારાના સદગુરુનું વચનનું પ્રમાણ છે. અને ઈ જ વચન આપણા બધાને મળ્યું છે. બીજું એકેય વચન નહીં, ઈ જ વચન આપણને મળ્યું છે. તો આપણે શું કરવાનું? એ સદગુરુ વચનના થાવજ અધિકારી પાનબાઈ. ખાલી સદગુરુના વચન આપણે અધિકારી બનવું. હવે એ માના ઉદરમાંથી આયા ખરા, પછી ગુરુ અંગાતે આપણે વચન દીધું. નવો જન્મ ગુરુ માં છે, નવો જન્મ કર્યો. આમાં તમે ગમે એને માનવાની ના નથી, પણ જોવું કે આપણું અજ્ઞાન અંધારું કોને દૂર કર્યું. ભગવાન માતાજીને માનવાની ના નથી, એથી સુખ મળે પણ મોક્ષ મળે નહીં, ઉદ્ધાર મળે 84 ટળે નહીં. કારણ કે એમને સદગુરુ સેવા હતા. સદગુરુ શબ્દના થાવ અધિકારી કે હે ગુરુ મહારાજ મળ્યા કે બોલ. આપણે બોલ્યા, બધી હા પાડી છે ને. પછી સહેજ દી ઉગ્યો અને આ જગતની હવા આવી ને, ધીરે ધીરે ભૂલાતું જાય. પણ આ વાત ભૂલાતી નથી. એટલે સદગુરુ શબ્દ એવો છે ને, આ પિંડને તોડી મોરો નીકળી જાય. પિંડ એટલે શરીરને નાખી દેવાનું નથી, પણ આ શરીરને આપણે કઈ રીતે વાપરવું એ પરમાત્મા હંગાતે વચનના બંધાણા છે. આ શરીરથી સેવા થાય, આ મનથી સદગુરુ પરમાત્માનું ભજન થાય અને આપણા ધનથી ધર્મ કાર્યમાં વપરાય. હવે ધર્મ કોને કેવો, સેવા કોની કરવી, કે હા ઈ રીતે વાપરશું તો અહીંયા ગેરંટી આપી છે સદગુરુ પરમાત્માએ, જો તન મન ને ધન આ વાપરશો ને તો તમારી દેવી શક્તિ બનશે. અને દેવી શક્તિ જમ વાપરશો ને
જમ વાપરશું વધશે, જમ વાપરશું વધશે, જમ વાપરશું વધશે. આ ગેરંટીની વાતો છે. એટલે સદગુરુના દરબારમાં માનવ સમાજને સુખીઓ થાય ને થાય, ભૌતિક પણ સુખ મળે. અને જે પોતે પોતાનું સ્વરૂપ છે ને, પોતાનું સ્વરૂપ પોતે કોણ છે કે હું આત્મા છું, એનું પણ પરમ સુખ મળે, પરમ સુખ મળે. એટલે આપણું તન, એટલે રોજ સવારમાં નાહવું પડે છે. એટલે શું કે સત્સંગ વિના મન સમજે નહીં. ભલે સુરતા નિગમ પર જાય, ભલે બધું તમે વાંચી લો, પણ સત્સંગ સિવાય મન સમજતું નથી. એટલે એટલા માટે સંતો શું કહે છે, ભાગ્ય બડા તો રામ ભજી લે, રામ ભજી લે, રામ 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 ભજી લે. ભાગ્યશાળી કોને કીધું? વ્યવહારની વાતો કરવી પડે, પણ પરમાત્માનું ભજન થાય હવાના, એને ભાગ્યશાળી કીધો. કરોડો રૂપિયા કોઈની ના નથી, પણ જો હરિભજન નો થાય તો આ રૂપિયા કઈ અંગાતે પણ. ભાગ બડા તો રામ ભજ અને વખત બળો કછું દે. શું કછું દેવાનું છે? જે આપણે બોલ્યા ને દેવાની વાત છે. અકલ બડી તો ઉપકાર કર, જન્મ ધરા ફળ જી, જન્મ ધરા ફળ દે. મન લેહ ગગનમાં, જેને મળ્યા લાગે, મન લેહ ગગનમાં લાગી રે, મન સદગુરુ મળિયા. લેહ ગગનમાં લાગી રે, મને સદગુરુ મળિયા. સદગુરુ મળ્યા મને, સદગુરુ મળિયા. સદગુરુ મળ્યા મને, સદગુરુ મળિયા. જો સદગુરુ આપણને મળ્યા, એનું પ્રમાણ બધાને ખબર પડી. અમે જાણ્યું એટલું તમે જાણો, એટલે એને સદગુરુ દાતાર કીધા છે. આ જગતમાં, આવડા મોટા જગતમાં આપણે વેદ શાસ્ત્રો પુરાણો કઈ વાંચ્યા નથી, તો બધી ખબર પડે. બધી ખબર પડે. એટલે સદગુરુનું માતમ કેટલું છે કે આરે અવસરમાં જેને સદગુરુ સેવા, બોલો, આરે અવસરમાં જેને સદગુરુ સેવા. એટલે વસ્તુ તો દેહમાં દર સાવી સોહાગીલા. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. આવડા અવસરમાં જેને સદગુરુ સેવા. પરા પસંતીને મધ્યમાં વેખરી. પરા પસંતીને મધ્યમાં વેખરી. અલા ઉન્મુનિએ રે દર સાઈ સોહાગીલાલ. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. સદગુરુ સેવા જેને સદગુરુ સેવા. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. છેલ્લે વાત શું કે સંત સમાગમ હોય રે વાલીડા. સંત સમાગમ હોય રે વાલીડા. સંત રે સમાગમ આવો હોય રે વાલીડા. સંત રે સમાગમ
હોય રે વાલીડા. તો એનું પ્રમાણની વાત છે. સંત સમાગમ મળ્યો હોય, સત્સંગ મળ્યો તો આપણા જીવનમાં શું પરિણામ આવે જોવું યાદ રાખજો. સત્સંગમાં ઘણા વર્ષથી ભજનમાં ગયા, સત્સંગમાં ગયા, પણ આપણી આડોડી મટી નહીં. કોઈને હારા કીધા તો સદગુરુ પાસા ફેંકે ને ખોજો આપ શરીર. એટલે રામાનંદની ફોજમાં સન્મુખ લડે, સદગુરુએ પાસા વાળ્યા. ભલે અતાર કીધું સંતરે સમાગમ હોય રે વાલીડા, સંતરે સમાગમ હોય રે વાલીડા. એટલે વાદરે વિવાદ મોટી જાય રે સોહાગી લાલ. આરે અવસરમાં જેને સદગુરુ સેવા, આવા અવસરમાં જેને સદગુરુ સેવા. મનુષ્ય ગમે ઈ કરે, આપણા જગત કોઈ આપણે ગામના ગુરુ છે, જગતના ગુરુ છે. ગુરુએ તો આપણને આપણો ધર્મ સમજાયો છે, આપણને આપણું જ્ઞાન આપ્યું છે. તું તારા જ્ઞાનમાં પારંગત થાય. જગત ગમે ઈ કરી શકે. કોઈ માતાજીને માને, કોઈ ભગવાનને માને, કોઈ પીરને માને, કોઈ મહાવીરને માને, કોઈ વાસડા દાદાને માને, કોઈ ગુરુને માને. પણ એમાંય વાત કે અમારું હારું, અમારો ધર્મ મોટો, અમારા ભગવાન મોટા. એટલે ભગવાન નાના નો હોય ને ભગવાન એટલે પહેલા સમજાયું કીધું છે નાનું મોટું આ કઈ નહીં જગમાં સર્વે સમજાયું. વાત નથી કરી, નજરે દેખાડ્યું છે. તો એમ થાય નાનું મોટું હતું પણ આપણે નજરે દેખાડ્યું કે નહીં. એટલે બેનો માતાઓ આપણને નજરે નાનું મોટું દેખાડ્યું કે નહીં. હવે નાનું મોટું રે, અને આ સદગુરુ સમજાણું નાનું મોટું કઈ ન કરી શકે, નાનું મોટું બોલી જ ન શકે. કોક બોલતા ને હાથ જોડે મારા બધું આ તો હરિમય જગત છે. સંત સમાગમ હોય વાલીડા તો શું આવો વાદ વિવાદ. આ અજ્ઞાની છે ને આ જ્ઞાની છે ને આ પાપી છે ને આ પુણશાળી છે ને હારો ને હારો. હે આ તો વાદ વિવાદ મટી જાય. સત્સંગમાં બેવા અને વાદ વિવાદ ચા લઈ જાય ખબર? વાદ વિવાદ ઓલા બળદિયા પેલા આપણે બધાને ખબર છે, ઓલા ગાડે જોડતા રણજીતભાઈ, પછી બળદિયા આમ આડું તાણે એટલે બીજો અવતાર સમજી લેજે. વાદ વિવાદ કરો તો તૈયાર જ છે, એમ મુક્તિ મળે એવું નથી. અહીંથી જો છૂટી જાય વાદ વિવાદ, કે બીજો અવતાર 4 પગ ને 2 શિંગડા ને પૂછડું સમજી લેવાનું. હાવ હેલું તો નથી. કર્મનો સિદ્ધાંત અફર વસ્તુ છે, અહીંયા કોઈનું હાલે નહીં. એટલે વાદ વિવાદ મૂકી જાય. છેલ્લે પછી શું કહે? છેલ્લે બહુ ગેરંટીની વાતો કરે છે પ્રીતમદાસ. એ વાલીડા કહે છે આપણને. વાલીડા શું કામ કહે છે? આરે અવસરમાં જેને સદગુરુ સેવ્યા. અહીંયા સંત સુહાગીલાલ. સંતો કેવા? સુહાગી કહેવાય. સંતો કહેવાય સુહાગી એટલે જેનામાં સારા ગુણ છે, જેનામાં દયા છે, ભાવ છે, પ્રેમ છે, પરમાત્મા હંગાતે હેત પ્રેમ છે. આ મનુષ્ય અવતાર મળ્યો છે ને જેને જિંદગી આમ જોત અંજવાળું કરી દેવું છે, એને સુહાગી સંતો કીધા. હે ધરતી ઉપર તો હામ હાલે ને આપણને સુકન થાય. સુહાગીલાલ. છેલ્લે પ્રીતમદાસે એક વાત કરી છે, કહે રે પ્રીતમ નિજ નામ ને જાણો જાણો. કહે પ્રીતમ નિજ નામ ન જાણો. એ કહે રે પ્રીતમ નિજ નામ ન જાણો. કહે પ્રીતમ નિજ નામ ન જાણો. તો કે શું નામ ને જાણો એટલે શું થાય? હોય ને જો કહે પ્રીતમ નિજ નામ ને જાણો એટલે થાય શું? પૂછો તો ખરા કો. નિજ ને જાણો એટલે શું થાય? શું થાય? કહે પ્રીતમ નિજ નામ ને જાણો. આ ગેરંટી ની વાત છે, આ વરદાન ની વાત છે. આમ જો શું કામ જુદા રહેવું પડે? કહે પ્રીતમ નિજ નામ ને જાણો, પણ એમાં એક શરત છે. જો હરિ દર્શન કરવા હોય, હરિમાં ભળવું હોય, હરિમાં મળવું હોય તો મારા બાપ ભજન કરજો. એ હરિ ભજતા હરિમાં સમાવો રે સુહાગીલાલ. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. આરે અવસરમાં જેને સદગુરુ સેવા. વસ્તુ તો દેહમાં દર
સાવી રે સુહાગી લાગ આરે અવસરમાં જેને સદગુરુ સેવા સદગુરુ સેવા. પેલા માતા બહેનોને ખબર છે બજારમાં પોદળો પીડ્યો ને પોદળો બહુ વાલો બહેનોને. જોજો આપણા દેશમાં ન્યાય નીતિની વાતો. પોદળો પીડ્યો હોય ને પછી લે નહીં ઉતાવળ એટલે પોદળા ફરતા શું કરે? કા લીટો કરો કા હાથી ખોડે. લીટો તો કરે પણ આ ગુરુ ગમ છે. લીટો કર્યો ને હાથીકું ખોડ્યું ને કોઈ પોદળો ન લે. આ ભારત દેશનો સંસ્કાર છે. આવી ન્યાય નીતિ આપણામાં. પોદળો ન લે. ભાણભાઈ જો આ હાદી ભાષામાં એ પોદળો હુકી જાય ને તોય પોદળો ન લે મારા બાપ. આ તે શું કે ભાઈ એના હકનો છે આપણે કઈ લેવાય. એટલે ન્યાય નીતિથી મારો રામ રાજી થાય. એટલે આવું સંત સમાગમથી આપણે ખબર આજે એટલો સમાજ તૈયાર થયો છે ને આજે જગતમાં આ બજારમાં વાની નોટ પડી હોય ને આપણને જડત આપણે શું કહેવી કે જીત જડી પણ કોકની પડી તારે જીત જડી ને. હવે જીત જડે એટલે રાજી થાય પણ જીવ ન બળે. આ કોકની પડી જઈ છે તો એ મારા બાપ જેનું પડ્યું હોય ને લેવાની વાત નથી. સંતો ન્યાય નીતિ રૂરત ન્યાય નીતિમાં મારો ન્યાય નીતિમાં કહે છે નારાયણ છે. નારાયણ એમ રેઢો નથી પડ્યો શરતે છે. એટલે પ્રીતમ દાસ કહે છે કે હરિભજતા આમ કોક હારો માણા જાન અહીંયા આયા હોય ને બજારે નીકળે ને તા વાસ આવે સુગંધ આવે. વાસની સુગંધ આવે. જાનૈયાને અંતર સાંટ્યું ને સુગંધ આવે. એ વહી જાય હોય તો પડી રહે. એમ આપણે ભજન કરવી ને તો ધરતી ઉપર આપણી સુગંધ પડી રહે. બાળ બચ્ચા હાલે આખું જગત હાલે પશુ પક્ષી હાલે ને ભજનનું પરિણામ આવે. એ મોટા મોટો પરમારથ છે. એટલે ધનગડી ધનભાઈ આ સત્સંગમાં તમે આયા એ બધા સુહાગી સંતો કીધા છે. જો સુહાગી સંતો કીધા પણ આપણે ત્યાં આપણે સીના સંતો એટલે કઈ ભલે ન આવડે પણ તમને આપણને ગુરુ તો મળ્યા ને અને ગુરુ મળ્યા એટલે ઠર્યા ને કેવા પેલા બળતા હતા. સમાધાન થઈ ગયું. કોક જેવી તેવી વાતો કરે તરત કે તે ઉપદેશ લીધો આવી વાતો કરે તરત બ્રેક આવે ને. સદગુરુ આજ્ઞા સંત સદગુરુ પરમાત્મા આપણે પ્રાર્થના કરી કહી મારા નાથ સૌને તું સુખી રાખજે, સૌને નિરોગી રાખજો અને સૌનું કલ્યાણ કરજો. હે સદગુરુ પરમાત્મા તમને અમને એવી બળ આપો, બુદ્ધિ આપો, જ્ઞાન આપો. અમે તમારા આજ્ઞામાં રહી અમે તો અમારું કલ્યાણ કરી આખા વિશ્વનું કલ્યાણ થાય એ સદગુરુ માટે પ્રાર્થના. બોલ સદગુરુ મહારાજનો જય. આપી દો પ્રસાદી દો.